आसरा इस जहां का मिले ना मिले, हम चले हैं पूरी दुनिया को मुट्ठी में करने। पहले अपने आप को तो मुट्ठी में कर लो, अपने आप को जान लो, आप कौन हो, आप क्यों हो, हमारा जीवन क्यों है। जीवन बहुत ही मूल्यवान है। બ્રહ્મને એકલા રહેવાનું ગમ્યું નહીં એટલે એમણે જીવ સૃષ્ટિનું નિર્માણ થયું। એકમાંથી બે થયા, તો એકમાંથી બે એટલે પતિ પત્ની જેવું નહીં, જીવ અને શિવ। જીવ અને શિવ એ જીવનનું મંગલ ગીત છે। જીવ શિવમાંથી છૂટો પડી આવે અને ફરી પાછો શિવમાં જાય। શિવને મન થયું કે હું એકલો, જ્યારે સૂર્ય નતા, ચંદ્ર નતા, પ્રકૃતિ નતું, કાંઈ ન હતું, ત્યારે પણ આ સૃષ્ટિના નિર્માણ કરતા હતા કે કેમ? આ જ્યારે દેવર્ષિઓ નારદને પૂછે છે ત્યારે કહે છે કે આ તો અજન્મા છે, એનો અંત નથી, એનો આદિ નથી, એનું કોઈ મધ્ય નથી, એ તો ચિરંતર નિત્ય સત્ય છે, નિરંતર સત્ય છે, અને એટલે શિવ છે। તો કે આ પણ બધું ન કરી શકીએ તો કે શિવલિંગની પૂજા, શિવલિંગ એને પણ વોટ્સએપ ગુરુ, ગૂગલ ગુરુ કહેવાતા ઘણા બધા એવા અણસમજ અજ્ઞાની લોકોએ લિંગ પુરાણ એમ કહ્યું, પણ એને અલગ શબ્દમાં, એને બીભત્સતાથી એને વર્ણવાનું શરૂ કર્યું। પણ લિંગ માને ચિહ્ન। આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ આવું સ્કૂલમાં શીખીએ છીએ કે એનું પ્રતીક, ચિહ્ન, શિવનું ચિહ્ન, કે શિવનું મૂર્તિ ના હોય તો નિરાકાર સ્વરૂપ શું? તો એ લિંગ છે, એનું ચિહ્ન એ લિંગ સ્વરૂપ છે। શિવને મન થયું હું એકલો, બ્રહ્મને મન થયું તો એમણે વિષ્ણુ ભગવાન જે નદીના મધદરિયે સૂતા હતા, કૌતુક કરવાનું મન થયું। આ જે વાતો છે ને, કોના જેવી વાતો થાય કે નાની નાની દીકરીઓ છે ને, અમારી હારુ હોય કે કૃષ્ણા હોય કે આ બધી નાની નાની દીકરીઓ એ રમકડા બનાવી જોઈ, પછી કે આનાથી સુંદર હવે રમકડું બનીએ, કે આમાં વાળ નથી તો હવે વાળ લગાવીએ, આમાં બક્કલ નાખીએ, પપ્પા હવે આને માટે લિપસ્ટિક લઈ આવજો, આને માટે હવે અત્તર લઈ આવજો। એમ ધીમે ધીમે એ સૃષ્ટિનું નિર્માણ કરે ત્યારે આકૃતિ એની ધીમે ધીમે આપણે પણ બદલતા જઈએ છીએ। જેટલું ક્રિએશન હોય તો સૃષ્ટિનું સર્જન કરવા માટે બ્રહ્મામાં સૃજનશીલતા આપીને એને કહ્યું કે સૃષ્ટિનો વ્યાપ વધાર, તો એકલાને મજા નથી આવતી, એટલે એણે જીવનું નિર્માણ કર્યું। અને ક્યાંથી? વિષ્ણુ ભગવાન શેષનાગની ઉપર, પાણીની ઉપર, પાણીના પ્રવાહની ઉપર સૂતા છે ત્યારે એની નાભીમાં જે મેલ છે, આવી વાર્તા છે કે આપણી નાભી મતલબ દૂટીમાં, અને એમાં એમણે કમળ ઉત્પન્ન થયું। અને કમળ ઉત્પન્ન થયું કે આટલી ગંદકીમાંથી પણ જો કમળ ઉગી શકતું હોય તો એણે એક સુંદર પુરુષ, એક દેખાવડો ગૌર વર્ણ તેજસ્વી દિવ્ય પુરુષનું નિર્માણ કરીને એ કમળની ઉપર બિરાજમાન કર્યા। એ બ્રહ્મા કે જેને સૃજનશીલતા આપી, ક્રિએશન, કે સૃષ્ટિનું સૃજન કર, અને જે સૃજન થઈ જાય એની પાલના કોણ કરશે? તો વિષ્ણુ કરશે। અને એ લોકોએ સૃષ્ટિનું સર્જન ચાલુ કર્યું। પણ જ્યારે સૃષ્ટિનું સર્જન ચાલુ કર્યું ત્યારે બ્રહ્માજીએ માનસ પુત્રો ઘણા બધા ઊભા કર્યા। સૌથી પહેલા સૃષ્ટિનું નિર્માણ આ રીતે થયું, પહેલા વનસ્પતિ સૃષ્ટિ, પછી પ્રાણી સૃષ્ટિ ને માનવ સૃષ્ટિ। તો માનવ સૃષ્ટિમાં ફક્ત પુરુષો ને પુરુષો બન્યા, માનસ પુત્રો,
આપણે કોઈક વાંચીએ કે 100 પુત્ર, 250 પુત્ર, 500 પુત્ર, 700, 27 પુત્ર, તો આપણને એમ થાય કે આ લોકોને કઈ કામ ના હોય. પણ એ માનસ પુત્ર, જે માનસ પૂજા આપણે કરીએ છીએ, એ રીતે બ્રહ્માએ અને વિષ્ણુએ ભેગા થઈ માનસ પુત્ર ઉભા કર્યા, અલગ અલગ ઋષિ મુનિઓ.